તમારે ક્રિકેટર બનવું હોય તો શું આવડવું જોઈએ? રમતા. ક્રિકેટર બનવાની પહેલી શરત એ છે કે ક્રિકેટ રમતા આવડવું જોઈએ. માત્ર જોઈને ક્રિકેટર ના બનાય ટીવી પર. તમારે કોઈ ઓફિસમાં જોબ કરવી હોય તો કમ્પ્યુટર તો આવડવું જોઈએ ને. તમારે ડ્રાઈવ બનવું હોય તો ડ્રાઇવિંગ આવડવું જોઈએ. રસ્તાના નિયમો એના વિશે જાણ હોવી જોઈએ, રાઈટ? પણ યાર, જો તમારે વરરાજા બનવું હોય તો શું આવડવું જોઈએ એ કોઈ શીખવાડતું નથી. તમારે કોઈના ઘરના કુટુંબની વહુ બનવું હોય તો શું આવડત જોઈએ એની સમજ દરેક માં પોતાની દીકરીને આપતી હોય છે. પણ કોઈ બાપ એવો નહીં મળે જે સાથે બેસીને દીકરાને સમજાવતો હોય દર થોડા વખતે કે પરણ્યા પછી લાઈફ પાર્ટનર સાથે કેવી રીતે બિહેવ કરવું જોઈએ, સામેના પરિવાર જેની સાથે તમારો સંબંધ થયો છે એની સાથે કેવી રીતે વર્તન કરવું જોઈએ, અને એનાથી વિશેષ સારા માતા પિતા કેવી રીતે બનવું એની ટ્રેનિંગ તો કોઈ વરરાજા કે કન્યાને આગળ જતા આપતું જ નથી. સારા પેરેન્ટ્સ કેવી રીતે બનવું એની ટ્રેનિંગ ક્યાંય મળતી નથી. જે જોયું હોય, જે જોઈને શીખ્યા હો, અને આજુબાજુના બીજા પેરેન્ટ્સ આજકાલ જેવું કરતા હોય એવું જ આ નવા બનેલા પેરેન્ટ્સ પોતાના બાળકો સાથે કરે. બધા એક મોંઘી સ્કૂલ પાછળ દોડે એટલે આ પેરેન્ટ્સ પણ દોડે. બધા પોતાના બાળકોને પેલા મેમરી ટ્રેનિંગ ક્લાસમાં લઈ જાય એટલે આપણે લઈ જવાના. બધા વેકેશનના એક્ટિવિટી ક્લાસ કરાવે એટલે આપણે કરાવો. બાળક જીદ કરે કે મોબાઈલ આપો એટલે આપી દો. કેમ? બીજા પાસે છે એટલે આપણે મોબાઈલ જોઈએ. જાણે તમારું બાળક તો એક પ્રોડક્ટ કે 4 જણા વચ્ચે ઝાંખું ના પડવું જોઈએ એ રીતે બિહેવ કરતા હો. આજનો મોર્નિંગ મંત્ર. બાળ ઉછેરના પુસ્તકોની જેટલી જરૂર છે એટલી જ જરૂર કદાચ સારા પેરેન્ટ્સ કેવી રીતે બનવું એના પુસ્તકોની છે. આપણા ગમાને બાળકની પર્સનાલિટી પર થોપવા ન જોઈએ. હા, તો આજનું મોર્નિંગ મંત્ર 7:15 થઈ રહી છે. રેડિયો મિર્ચી 98.3